ત્યાં સુધી આપણે આપણા દર્શક મિત્રોને વાત કરી લઈએ. લાસ્ટ ટાઈમ આપણે જે લાઈવ સેશન કર્યું હતું. વેલકમ ડોક્ટર પાયલ. Hello. We Welcome both are Dr. together Tushar. over here. Yes sir, yes Thank you. sir. Thank you very much. JG College of Physiotherapy welcomes you both, Dr. Tushar Parmar and Dr. Payal Makwana. સૌથી પહેલા આપણા ગેસ્ટને હું એમનો પરિચય આપી દઉં આપ સૌને. આપણી સાથે આજે છે ડોક્ટર તુષાર પરમાર. He is MD Internal Medicine and he has done his diploma in infectious disease and he is working as a intensivist and critical care consultant at Apollo Hospital, Navi Mumbai. I welcome you, sir. And આપણી સાથે છે Dr. Payal Makwana. She is a senior physical therapist at Lilavati Hospital and Research Center, Mumbai. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું. જેમ કે આપ સૌને ખબર છે, આપણે પહેલો એપિસોડ કર્યો હતો, એ હતો કોરોનાની કેદમાં વિજયનો વિશ્વાસ. એ પાર્ટ 1 હતું. એમાં આપણે હોમ કેર ટ્રીટમેન્ટ શું કરવી, કયા ઇન્વેસ્ટિગેશન્સ કરવા અને ઘરે રહીને ફિઝિયોથેરાપી શું જાતે ને જાતે કરવી, એના પર આપણે ડિસ્કશન કર્યું હતું. આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ દેટ ઇઝ કોરોનાની કેદમાં વિજયનો વિશ્વાસ પાર્ટ 2, જેમાં આપણે કોરોનાની સારવારથી માહિતગાર થઈશું, જે હોસ્પિટલ સેટઅપની અંદર ડોક્ટર્સ અને ફિઝિયોથેરાપિસ્ટ કઈ રીતે સારવાર આપે છે, આઈસીયુની અંદર કઈ રીતે સારવાર આપે છે, ઇન્ટેન્સિવિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પણ અંદર આઈસીયુની અંદર કઈ રીતે આપવામાં આવે છે, એના માટે આપણે ડિસ્કશન કરવા માટે આજે આ સેશનમાં લાઈવ થયા છીએ. તો હવે હું હેન્ડઓવર કરીશ ડોક્ટર અમિત પટેલને, જે સેશનને આગળ વધારશે. જી, ડોક્ટર તુષાર સર એન્ડ ડોક્ટર પાયલ, વેલકમ. સો મારે એ જાણવું હતું સર કે હમણાં જે રીતે મુંબઈ, દિલ્હી વધારે હોટસ્પોટ્સમાં હમણાં ગણાતા હતા, જ્યારથી લોકડાઉન ચાલુ થયું ને અત્યાર સુધીમાં પણ. તો તમારો શું હમણાં એક્સપિરિયન્સ રહ્યો છે કે કેટલા પેશન્ટ્સ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે હમણાં તમારા સિટીમાં, તમારા પ્રેક્ટિસમાં તમારે શું નજર રહ્યો છે? Good evening, all of you. First of all, I hope you and your family member are safe enough to come on to the live session. અત્યારના જો સિનારીઓની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કોવિડ આગળ વધી રહ્યું છે, જેમ કે દિલ્હીમાં there was a second or third wave જે આપણે જોયો કે જેમાં દર્દીઓની સંખ્યા વધતી ગઈ. જે પ્રમાણે હું અત્યારે મુંબઈમાં જોઈ રહ્યો છું, આજથી 3 મહિના પહેલા કદાચ અમારે અપોલોમાં 52 બેડનું આઈસીયુ છે કોવિડ માટે, પ્રાઇવેટ સેટઅપમાં, which is one of the biggest ICU probably in Mumbai also. So શરૂઆતના સમયમાં, ઓગસ્ટની વાત કરીએ, જુલાઈ ઓગસ્ટમાં અમારે ઓલમોસ્ટ વેઇટિંગ લિસ્ટ હતું આઈસીયુના દર્દીઓ માટે. વેઇટિંગ લિસ્ટ જે 80, 90, 100, ઘણી વખત 200 સુધી બી ગયેલું. અત્યારની વાત કરીએ તો આઉટ ઓફ 52 અમે અરાઉન્ડ 20 બેડ ક્લોઝ કર્યા છે અને અત્યારે અમે 30 થી 35 બેડનું આઈસીયુ ચલાવીએ છીએ. સો 2 વસ્તુમાં ફરક પડ્યો છે, એક જાગૃતતા અને બીજું સાચા સમયે ટ્રીટમેન્ટ, જેના કારણે આઈસીયુ ઉપરનો લોડ ધીરે ધીરે પર્ટિક્યુલરલી કહીએ તો મહારાષ્ટ્રમાં ઓછો છે, બટ જોવા જઈએ તો દિલ્હી અને બાકી બધી જગ્યાએ વધારે છે. જેમ કે હું દિવાળી ઉપર ગુજરાત આવ્યો હતો, તો આઈ હેવ સીન કે ગુજરાતમાં બી કેસનું પ્રમાણ ધીરે ધીરે વધવા માંડ્યું હતું, અને દેટ વોઝ પ્રોબેબલી બીકોઝ ઓફ ધ ફેસ્ટિવિટીઝ. જ્યારે લોકોને મળવાનું, લોકોનું એકબીજા સાથેનું સંપર્ક સમય વધવા માંડે છે, એ ટાઈમે કોરોનાની ફેલાવાની શક્યતાઓ વધારે થતી જાય છે. તો સર, બીજું કયા એવા લક્ષણો છે કે જે પેશન્ટને ધ્યાન રાખવું જોઈએ કે એવા લક્ષણો આવે તો હોમ આઇસોલેશનમાં એને જવું જોઈએ? રૂટીનલી જ્યારે આપણે જોવા જઈએ, કોઈ પણ ફ્લૂ, આ જે સિઝન છે એ બહુ કોમન છે ફ્લૂ માટે. હવે નોર્મલ ફ્લૂ છે કે કોવિડનો ફ્લૂ છે, એ બે વચ્ચે ડિફરન્શિએટ કરવું ઘણું મુશ્કેલ છે. સો જ્યારે તમે એક વસ્તુમાં જ્યારે ફીવર છે, હેડેક થાય છે,
સોર થ્રોટ થાય છે, થોડી શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આ બધા એવા લક્ષણો છે કે જ્યારે તમને કોવિડ તરફ ધ્યાન દોરવાનું વધી જાય છે. શેના માટે? કારણ કે રૂટીન વેઝમાં તમારે ફ્લૂના સિમ્ટમ્સમાં હેડેક છે, બોડી એક છે, એટલું બધું વધારે જોવા નથી મળતું. બટ જ્યારે કોવિડના લક્ષણોમાં એ ટિપિકલ લક્ષણ અને ટિપિકલ બંને લક્ષણો, જેમ કે ફીવર છે, ગળું દુખવું, શ્વાસમાં તકલીફ થવી, એની સાથે થોડું વોક કરવા પછી બ્રીધિંગ ડિફિકલ્ટી થવી, ઘણા લોકો બેકએક અને હેડેક સાથે બી એડમિટ થાય છે. સો નોર્મલ ફ્લૂના લક્ષણો જ્યારે બી તમને દેખાય, તમારે પોતાની જાતને થોડું આઇસોલેટ કરી લેવું જરૂરી છે બાકી બધા ફેમિલી મેમ્બરથી. ટેસ્ટ કરાવો અને પછી ખ્યાલ આવે કે તમે નેગેટિવ છો કે તમારા લક્ષણો જતા રહીએ, એ પછી તમે વિચારી શકો છો કે તમારે આઇસોલેટ રહેવું કે ના રહેવું. બટ પ્રાઇમરી જ્યારે ફ્લૂના લક્ષણો જોવા મળે ત્યારે બહુ એસેન્શિયલ છે કે તમે બાકી ફેમિલી મેમ્બરથી અલગ થઈ જાઓ અને બાકી બધી ટ્રીટમેન્ટ કે બાકી બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ કરો. જી. અને બીજું સર કે આપણા ઘરમાં પણ આપણે હવે તો લગભગ લોકોએ પલ્સ ઓક્સિમીટર પણ વસાવી લીધું હોય છે, જેથી કરીને નોર્મલ જે રીડિંગ્સ આપણે જોઈ શકીએ કે ઓક્સિજનની માત્રા આપણા લોહીના પરિભ્રમણમાં કેટલું હોઈ શકે. તો એવા કેટલા નોર્મલ રીડિંગ્સ અથવા બિલો નોર્મલ અલાર્મિંગ હોઈ શકે કે એ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને જો એવા અલાર્મિંગ રીડિંગ્સ આવ્યા તો આપણે સ્પેશિયાલિસ્ટ કે આપણા ફિઝિશિયનને આપણે તરત જ કન્સલ્ટ કરવું જોઈએ? જો આ ક્વેશ્ચનને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરીશ કે એક પાર્ટ એવો કે જેને યંગર એજ ગ્રુપ, હવે યંગર એજ ગ્રુપ એટલે આપણે લેસ ધેન 50 or લેસ ધેન 60 માનીએ. બીજો પાર્ટ એવો કે જે એલ્ડરલી એજ ગ્રુપ, જે આપણે મોર ધેન 60 માનીએ. અને ત્રીજો પાર્ટ એવો કે જે મોર ધેન 60 છે અને એની સાથે એમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે કાર્ડિયાક કોઈ પ્રોબ્લેમ છે. બરાબર? હવે આ ત્રણેય એજ ગ્રુપ માટે ઘણી વસ્તુઓ ડિફરન્ટ છે. જ્યારે આપણે વાત કરીએ કે 50 કે 60 થી ઓછું ગ્રુપ છે અને એમને બીજા કોઈ લક્ષણો નથી કે બીજી કોઈ બીમારી નથી, એમના માટે 95 એન્ડ અબાવ સેચ્યુરેશન ઇઝ ઓકે ઇનફ કે એનાથી આપણે ઘરે તમે ફિઝિયોથેરાપી અને બાકી બધી ટ્રીટમેન્ટ લઈ અને તમે કોવિડની ટ્રીટમેન્ટ કરી શકો છો. જ્યારે આપણે વિચારીએ કે મોર ધેન 60 એજ ગ્રુપ, મોર ધેન 60 એજ ગ્રુપમાં યુ રિક્વાયર મોર ધેન 97, 98. શાના માટે? કારણ કે તમે એ એજ ગ્રુપમાં તમારી રિઝર્વ કેપેસિટી એટલી વધારે હોતી નથી જેટલી બાકી બધા એજ ગ્રુપમાં હોય છે. સો આઈ વુડ કન્સિડર કે તમે જ્યારે તમને હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે બીજું કશું નથી, મોર ધેન 60 એજ ગ્રુપ છે, તો 95 અબાવ પરસિસ્ટન્ટલી, કોન્સ્ટન્ટલી રહેવું જરૂરી છે. અને ત્રીજું એજ ગ્રુપ કે જેમાં મોર ધેન 60 છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કાર્ડિયાક પ્રોબ્લેમ છે, એ લોકો માટે આઈ વુડ સજેસ્ટ કે 90 એન્ડ અબાવ ઓર વોટ એવર રીઝન they should connect to physician or whomsoever they are connected to, because એ એજ ગ્રુપમાં કોઈ પણ જાતની તકલીફો, સેચ્યુરેશન નોર્મલ રહેવાથી લઈને કોઈ પણ બીજી તકલીફો થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. સો આ 3 એજ ગ્રુપ પ્રમાણે તમે જ્યારે ડિવિઝન કરો છો એ પ્રમાણે તમે હોમ આઇસોલેશન કે કોઈ ફિઝિશિયનને મળવું કે કોઈ પણ જગ્યાએ બીજી કોઈ સલાહ લેવી એ વધારે હિતાવહ છે. So typically more than 60 age group with multiple problems or hypertension, diabetes, especially diabetes, I would say especially diabetes, એ લોકોને ફિઝિશિયન કન્સલ્ટ સાથે બાકી બધી વસ્તુઓ ચાલુ કરી દેવી જરૂરી બને છે. ઓકે. એટલે ટૂંકમાં જે કોમોર્બિડ કન્ડિશન્સ હોય એમને વધારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ આ વખતે. ડેફિનેટલી. જી જી જી. સર, જેમ કે અમિત સરે કીધું કે પલ્સ ઓક્સિમીટરનું, પણ પલ્સ ઓક્સિમીટર સિવાય કોરોનાના દર્દી માટે એવા કયા લેબોરેટરી ટેસ્ટિંગ જરૂરી છે અને એની માહિતીથી કેવી રીતે નક્કી કરી શકાય કે દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ કે નહીં? જો કોરોનાનું જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ ત્યારે આપણે કોરોનાને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે RT-PCR કરીએ. દેટ ઇઝ વન પાર્ટ. બરાબર? બીજું, કોરોનાને લીધે જે પ્રોબ્લેમ થઈ શકે, તો કયા પ્રોબ્લેમ થઈ શકે? કોરોનાને લીધે જ્યારે ઇન્ફ્લામેશન, મતલબ શરીરમાં અનેક જગ્યાએ સોજો આવે કે ભાઈ ઇન્ફ્લામેશન થાય, સૌથી વધારે લંગમાં આપણે પ્રોબ્લેમ થાય, તો એના બ્લડ ટેસ્ટ છે ફેરિટિન, LDH અને D-ડાયમર. બીજી પ્રોબ્લેમ આવે છે લોહી ગંઠાઈ જવું, એનું ઇન્વેસ્ટિગેશન છે D-ડાયમર. સો બેઝિક ઇન્વેસ્ટિગેશન જોવા જાઓ તો બેઝિક ઇન્વેસ્ટિગેશનમાં તમારે હિમોગ્રામ, CBC બહુ જોવું જરૂરી છે.
CBC માં ન્યુટ્રોફિલ અને લિમ્ફોસાઇટ આ બે વસ્તુઓ છે જેનો કાઉન્ટ અને જેનો રેશિયો જે ડિસાઇડ કરે છે કે તમારા અંદરમાં ઇન્ફ્લામેશનનું પ્રમાણ કેટલું છે. બીજું છે ફેરિટીન, ત્રીજું છે ડી ડાયમર. આ ત્રણ મેજર બ્લડ ઇન્વેસ્ટિગેશન છે જેનાથી તમને ખબર પડે કે તમારી અંદરમાં ઇન્ફ્લામેશન કે લોહી ગંઠાવાની પ્રક્રિયા કેટલી વધારે આગળ જાય છે. આ કોઈ પણ રીડિંગ નોર્મલ કરતા 2 ગણા કે 3 ગણા વધી ગયા હોય એનો મતલબ એવો છે કે તમારી અંદર એક્ટિવ ડિઝીઝ પ્રોસેસ ચાલુ છે અને એ સમયે તમારે કોઈ પણ ફિઝિશિયન કે કોઈ પણ જગ્યાએ ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂર બને છે, કારણ કે દરેક વસ્તુની ટ્રીટમેન્ટ અલગ છે. ઇન્ફ્લામેશનની અલગ છે, લોહી ગંઠાવાની ટ્રીટમેન્ટ અલગ છે અને વાયરલની ટ્રીટમેન્ટ અલગ છે. સો ઓલ 3 ડિફરન્ટ સેટ ઓફ ટ્રીટમેન્ટ અને એમાંથી તમને કઈ અત્યારે લેવાની જરૂર છે એ ડિસિઝન લેવો જરૂરી બને છે. સો ઇન્વેસ્ટિગેશન તમને કહેશે કે તમારે કઈ ટ્રીટમેન્ટ કયા ટાઈમે લેવાની જરૂરત છે અને એની સિવિયરિટી વધારે હોય તો એને કંટ્રોલ કરવા માટે કે એનાથી બચવા માટે કઈ કઈ વસ્તુઓ કરવાની જરૂર છે. કોઈ બી ફિઝિશિયન કે ડોક્ટર કે whomsoever your private doctor would be there એ તમને ગાઈડ કરી શકશે એના માટે. બરાબર, તો આના પરથી આપણે નક્કી કરી શકીએ કે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છે કે નહીં. ડેફિનેટલી અને રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશનમાં ચેસ્ટ એક્સરે કરવો જરૂર છે. સિમ્પલ ચેસ્ટ એક્સરે જેથી તમને ખ્યાલ આવે કે કોઈ પણ અંદર ચેસ્ટમાં કોઈ પણ જગ્યાએ થોડું ન્યુમોનિયાનો કોઈ પેચ છે કે નહીં અને જે હોય તો પણ હોસ્પિટલમાં એડમિટ થવું જરૂરી બને. ઓકે, સો સર જો ન કરે નારાયણને પેશન્ટની સિવિયરિટી જો વધી જાય અને એને હોસ્પિટલાઇઝ જો કરવા ના છૂટકે કરવું પડે તો એના માટે થઈને હોસ્પિટલમાં જે નોર્મલ જે વોર્ડમાં જો એને એડમિટ કરેલું હોય તો કઈ પ્રકારની સારવાર આપવામાં આવતી હોય છે? અગેન જે મેં તમને કીધું કે જ્યારે કોઈ પણ દર્દી હોસ્પિટલમાં એડમિટ થાય છે તો એને 2 પ્રકારની મેજર પ્રોબ્લેમ હોય છે. એક કે જે ફીવરને રિલેટેડ હોય છે કે જેને કોઈ પણ રેસ્પિરેટરી પ્રોબ્લેમ નથી અને બીજું જેમાં ફીવર હોય છે અને રેસ્પિરેટરી પ્રોબ્લેમ સાથે હોય છે. રેસ્પિરેટરી પ્રોબ્લેમ એવો કે જે વોર્ડમાં મેનેજ કરી શકાય. બરાબર, આ 2 વસ્તુમાં જ્યારે તમે ટ્રીટમેન્ટ પાર્ટ ડિવાઈડ કરો તો ટ્રીટમેન્ટ પાર્ટ 2 રીતે ડિવાઈડ થઈ છે કે ઓરલ ટ્રીટમેન્ટ પોસિબલ છે કે નહીં કે આઈવી ટ્રીટમેન્ટ દેવાની જરૂરત છે. ઓરલ ટ્રીટમેન્ટ અત્યારના સમયમાં 3 ડિફરન્ટ વસ્તુઓ તમે કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ રીતે COVID-19 ની ટ્રીટમેન્ટ આપો તો ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે એન્ટીવાયરલ. એન્ટીવાયરલમાં આપણી પાસે 2 વસ્તુ છે, ફેવિપિરાવિર અને રેમડેસિવિર, જે આપણે અત્યારે 2 જગ્યાએ યુઝ કરીએ છીએ. ઓરલ ટ્રીટમેન્ટ ઇઝ ફેવિપિરાવિર અને રેમડેસિવિર વિચ ઇઝ આઈવી. બરાબર. ઇન્ફ્લામેશન માટે ઓરલ સ્ટીરોઇડ કે આઈવી સ્ટીરોઇડ અને લોહી ગંઠાવાની પ્રોબ્લેમ માટે તમે આઈવી ઇન્જેક્શન આપી શકો છો. આઈવી ઇન્જેક્શન જેનું ડી ડાયમર કે ફેરિટીન વધારે હોય એ લોકોને આઈવી ઇન્જેક્શનની સબક્યુટેનિયસ ઇન્જેક્શનની જરૂર પડે છે. સો લોહી ગંઠાવા માટે ઇન્જેક્શન, ઇન્ફ્લામેશન માટે ઇન્જેક્શન અને એન્ટીવાયરલ, આ 3 ટાઈપની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને એની સાથે સપોર્ટિવ કેર જેમ કે વિટામિન સી છે, મલ્ટીવાઇટામિન્સ છે, જેનો સપોર્ટિવ રોલ છે કે સપોર્ટિવ રોલ માની શકાય કે આ જગ્યાએ બાકી બધી વસ્તુઓને કંટ્રોલ કરવામાં મદદ કરશે. આ બધી વસ્તુઓ આપી શકાય. પ્રુવન થિંગ જોઈએ કે કઈ વસ્તુ પ્રુવન છે કે જે FDA અપ્રુવલ છે કે જેનું ઓલમોસ્ટ બધી જગ્યાએ સિમિલર કાઇન્ડ ઓફ યુઝ જ છે. એ 3 વસ્તુ જ છે અત્યારના સમયમાં. રેમડેસિવિર છે, સ્ટીરોઇડ છે અને લોહી ગંઠાવા માટેનું ઇન્જેક્શન છે. ઓકે, તો મારો સવાલ પાયલ મેડમને છે કે જ્યારે કોરોનાના દર્દીઓ, ગુડ ઇવનિંગ પાયલ મેમ, આપણે એવી રીતના જ્યારે કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થાય છે તો પ્રાથમિક ફિઝિયોથેરાપી સારવાર અંગે શું કરાવી શકાય છે? Very good evening to all of you. Physiotherapy plays a very important role apart from the medical role. So જ્યારે પણ આપણે કોરોનાનું પેન્ડેમિક શરૂ થયું અને લોકોને એવો ખ્યાલ આવવાનું શરૂ થયો કે કોરોના આટલું બધું તકલીફ આપી શકે છે અને મેડિકલ પાર્ટ આટલો છે અને એના પછી ધીરે ધીરે ઇવેલ્યુએશન થયું કે આફ્ટર ધ મેડિકલ પાર્ટ તમારે બીજું શું કરવું જરૂરી છે અને ફિઝિયોથેરાપી પ્રૂવ કર્યું છે કે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ ગેટ યોર પેશન્ટ એન્ડ ટુ ગેટ યોરસેલ્ફ. સો ઇટ્સ રિયલી ગુડ થિંગ કે અવેરનેસ ઘણી બધી છે કે ફિઝિયોથેરાપી કરાવવું બહુ જ જરૂરી છે.
along with your medical part. So જ્યારે આપણે નોર્મલ પબ્લિક સાથે વાત કરીએ, પહેલા તો એમને એ જ ખ્યાલ નથી આવતો હતો કે વોટ ઇઝ ફિઝિયોથેરાપી. સો અવેરનેસ, એડ્યુકેશન, એન્ડ દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એમને એક્સરસાઇઝ એમને કરવાની છે. તો તમારે એમને સમજાવવું અને આ શું કામ એને જરૂરી છે એ કહેવું બહુ જરૂરી છે. સો જેવી રીતે ડોક્ટર તુષારે આપણને બતાવ્યું કે કોરોનામાં સૌથી વધારે ઘણી બધી સિસ્ટમ અફેક્ટ થાય છે, but the most important vital organs જે અફેક્ટ થાય છે એ છે લંગ્સ, રાઈટ? અને લંગ્સ નું કામ શું છે? તો લંગ્સ નું કામ એ છે કે બોડીનો જે પ્રમાણે ડિમાન્ડ છે ઓક્સિજનની એ પ્રમાણે ઓક્સિજન સપ્લાય કરવું. સો જ્યારે તમને કોરોના થાય છે ત્યારે કોરોના ફર્સ્ટ ઇફેક્ટ કરે છે તમારા લંગ્સને. It turns into your inflammation, and that inflammation may turn into your consolidations, and either it may turn into your fibrosis in the later stage. So આ પ્રમાણે જ્યારે લંગ્સ નું કોન્સોલિડેશન, ઇન્ફ્લામેશન કે ફાઇબ્રોસિસ થાય તો લંગ્સમાં જે કેપેસિટી હોય કે બોડીનો જે ડિમાન્ડ છે ઓક્સિજન સપ્લાય કરવાની એ ઓછી થઈ જાય. અને જેવી રીતે બોડીનું ઓક્સિજન ઓછું થવા લાગે એનું સપ્લાય, એ પ્રમાણે આપણામાં લાઈક વી ફીલ બ્રેથલેસનેસ કે ડિસ્ટ્રેસ થવાનું ચાલુ થઈ જાય, થાક લાગવાનું શરૂ થઈ જાય, શ્વાસમાં તકલીફો શરૂ થઈ જાય, અને બીજા ઘણા બધા વાઇટલ ઓર્ગન્સ છે એ સૌથી પહેલા ડેમેજ થવાના શરૂ થઈ જાય. સો જ્યારે તમે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ એ લોકોને કરાવવાનું શરૂ કરો તો આપણી મેઇન એક તરફ છે કે કેવી રીતે લંગ્સની જે વોલ્યુમ અને એનું જે ઓક્સિજનની કેપેસિટી છે એ લંગ્સ કેવી રીતે પાછું વધારી શકે, બરાબર? તો આપણે સૌથી મોટો ફોકસ ઇઝ ઓન યોર બ્રીધિંગ એક્સરસાઇઝીસ. તો આ બ્રીધિંગ એક્સરસાઇઝીસ શું છે, બરાબર? whenever આપણે મળીએ આપણા બધા પેશન્ટ્સને અને તમે એમને કહો કે લેટ્સ વિલ સ્ટાર્ટ વિથ ઓલ યોર બ્રીધિંગ એક્સરસાઇઝ, they will tell you કે હું તો રોજે યોગા કરું છું, પ્રાણાયામ કરું છું, મને આવડે જ છે, રાઈટ? સાચી વાત છે. કે મને આવડે જ છે ને, હું તો યોગા અને પ્રાણાયામ કરું જ છું. પણ અગર જો તમે યોગા અને પ્રાણાયામ કરો જ છો તો કેવી રીતે કરો છો, રાઈટ? તમે તમારા લંગ્સનું પૂરેપૂરું કેપેસિટી છે એ તમે યુઝ કરી શકો છો કે નહીં? અને જે તમારું લંગનો જે પાર્ટ અફેક્ટેડ થયો છે, મેઇનલી ઇન ધ કોરોના આપણું લોઅર ઝોન્સ છે, બેઝલ એરિયા છે, તે ગેટ મોસ્ટલી અફેક્ટેડ. સો એ પાર્ટ સુધી તમારું ઓક્સિજન પહોંચે છે કે નહીં એ તમારે જાણવું અને સમજવું બહુ જરૂરી છે, બરાબર? સો આપણે બ્રીધિંગ એક્સરસાઇઝ યુઝ્યુઅલી વી ડિવાઇડેડ ઇન્ટુ 3 parts. So the first is your deep breathing exercises, right? That has been a term થાય છે આપણી diaphragmatic breathing exercise. So કેવી રીતે સમજાવું એમને કે તમે જ્યારે when you see your infants, newborn, right? એ લોકો શું કરતા છે? If you have observed their breathing, they almost do a belly breathing all the time, right? So જે બાળક જ્યારે જન્મે છે ત્યારે હંમેશા belly breathing કરે છે. Along with the belly breathing, they use their lungs at their maximum capacity. બરાબર? તો જેવી રીતે ડાયાફ્રામ નીચું ખેંચશે એ પ્રમાણે આપણા લંગ્સને એક્સપાન્ડ થવાની વધારે જગ્યા મળશે. Yes. So આ સમજાવવું બહુ જરૂર છે. So you have to first teach them how to do a normal deep breathing exercises. Okay? The second exercise આપણે કરીએ એ segmental exercises કે જે particular part of your lung has been affected. તો તમારે ખાસ એ lungs ઉપર કેવી રીતે તમારે ધ્યાન આપવું. So a lot of variants are there. You can use a lot of variants. But mainly જ્યારે તમારું lower lobes કે costal areas have been affected, you can put your hands over the side of your lungs અને પેશન્ટને સમજાવવું પડે કે તમારા હાથની નીચે ઊંડો શ્વાસ લેવાની કોશિશ કરો. Right? It gives you a perception. So it gives you a feedback. So તમને ખુદને ખ્યાલ આવે કે જે મારું lungs નો જે part છે affected છે એમાં હું લાંબો શ્વાસ ભરી શકું છું કે નહીં, right? So you can use those different segmental exercise. There is a lot of variants you can do along with your patient. The third part we can do is a thoracic expansion exercises. Almost 80 to 90% we sit like a slouch. Right? Yes. Almost. When all the patients, whenever they go into the distress, they have to go into the slouch position. So જેવી રીતે આપણા lungs છે એ lungs એક thoracic cavity માં છે. It has been surrounded by your one cage. આખી પાસળીઓની વચ્ચે છે. હવે જો જ્યાં સુધી તમે પાસળીઓને પૂરેપૂરી એક્સપાન્ડ ન કરો ત્યાં સુધી તમારું અંદરનું લંગ એક્સપાન્ડ થવાનું જ નથી, રાઈટ?
સો બરાબર પહેલા છે. તમારે એમને એ શીખવાડવાનું છે કે how to do a thoracic expansion exercise and why it is important, right? So a lot of other variants you can use them for the thoracic expansion exercises. And the most importantly, if the patients are quite normal and they can understand you, you have to give them an inspiratory spirometry. So યસ. inspiratory spirometer, it serves as a two-way. The first, it is an objective exercise કે આપણે એને જોઈને ખ્યાલ આવે કે મારી વેલ્યુ 250 છે અત્યારે. I have to go beyond my 500 to 750. So it is an objective exercise. Patient ને ખુદને ખબર પડે કે કેટલું વધારે કરે છે કે ઓછું કરે છે. And second, it serves as a motivation. રાઈટ, તમને ખુદને એવું ખબર પડે કે મારી આટલી ઓછી છે તો મારે આનાથી આગળ વધવું જ વધારે લઈ પડશે, જવાનું. તો જ હું સારો થઈ શકીશ. હા, રાઈટ. So this really serves a good purpose as an objective and your motivational. So all the breathing exercises has to be done. એ લોકોને શીખવાડવાની છે, કરાવવાની છે અને એ લોકોએ વારંવાર કરતું રહેવાનું છે. 24 કલાક આપણે એ લોકો સાથે નહીં હોય. As a physiotherapist, we just can do once or twice in a day, right? We can just visit them, યસ. but that is not enough. એ લોકોને શીખવાડવું પડશે કે એ લોકોએ આ એક્સરસાઇઝ વારંવાર દર 2-3 કલાકે કરતું રહેવાનું છે. બરાબર. અને જી. અને એના પછી જો મેઇનલી છે આપણે the how to increase your aerobic. So those are યસ. the exercises mainly we teach them as a part of their physiotherapy treatment. યસ, એટલે આપણું મેઇન ફોકસ બ્રીધિંગ એક્સરસાઇઝ પર છે. Sure, sure. પલ્મનરી એક્સરસાઇઝ એક મેજર પરિબળ છે જે બહુ મહત્વનો ભાગ ભજવે છે, ફિઝિયોથેરાપીનો ભાગ ભજવે છે, જેથી કરીને ટ્રીટમેન્ટ પણ અપ્રોપ્રિએટ અમાઉન્ટમાં પેશન્ટને મળે. તો મારો બીજો સવાલ તુષાર સરને છે કે તુષાર સર, આપણે ઘણીવાર જે ટ્રીટમેન્ટ પેશન્ટને આપવામાં આવતી હોય છે જે વોર્ડમાં, તો એ ઘણીવાર પેશન્ટને ફેલ થતી હોય છે, ઇઝ નોટ રિસ્પોન્ડિંગ ટુ ઇટ. તો એ કન્ડિશનમાં એને આઈસીયુમાં કયા પર્ટિક્યુલર પેરામીટર્સ હોય કે એને શિફ્ટ કરવો પડતું હોય છે? જ્યારે વોર્ડમાં હોય કે ઘરે હોય, બંને સિચ્યુએશનમાં જ્યારે એમના બ્રીધિંગ રેટ, જે શ્વાસ લેવાનો રેટ છે એ 30 કે 35 થી ઉપર જતો રહે પર મિનિટ. બીજું કે ઓક્સિજન સેચ્યુરેશન 90 થી 90 થી ઓછું જતું રહે, બરાબર? આ બીજું. અને ત્રીજું છે બ્લડ પ્રેશર કે બાકી કોઈ સિસ્ટમમાં અફેક્ટ થાય, જેમ કે રીનલ કિડની ઉપર અસર થાય કે લીવર ઉપર અસર થાય કે બ્લડ પ્રેશર થોડું ડ્રોપ થાય. આ સિચ્યુએશનમાં એમને આઈસીયુમાં શિફ્ટ કરવાની જરૂર પડે. આઈસીયુમાં શિફ્ટ કરીએ એટલે આપણે 3 ડિફરન્ટ ટાઈપની થેરાપી યુઝ કરીએ. એક કે જેમને નેઝલ ઓક્સિજન આપવો પડે માસ્કથી, એમનું ઓક્સિજન વધારવા. બીજું છે બાયપેપ, જે મશીનથી આપણે એમને ઓક્સિજન વધારવાની કોશિશ કરીએ. અને ત્રીજું છે ઇન્વેઝિવ વેન્ટિલેટર. આ 3 સિચ્યુએશનની જે લોકોને જરૂર પડતી હોય છે એ લોકો ઈધર વોર્ડમાંથી, ઓર ઘણી વખત એવું બી જોવા મળે છે કે એ લોકો ઘરે અમુક ટાઈમ સુધી પોતાની ટ્રીટમેન્ટ ચાલુ રાખે છે અને આ ટ્રીટમેન્ટ જ્યારે થોડી વધારે તકલીફમાં ફેરવાય ત્યારે સીધા આઈસીયુમાં એડમિટ કરવાની જરૂર પડે છે. સો આ સિચ્યુએશનની અંદર એ લોકોને આઈસીયુમાં શિફ્ટ કરવું પડે. ઓકે ઓકે ઓકે. બીજું સર મારે પૂછવાનું હતું કે આઈસીયુમાં એકવાર પેશન્ટને એડમિટ કર્યો તો પછી એ કયા બીજા પરિબળો છે કે જેનાથી એને ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે? એટલે એવા કોઈ સ્પેસિફિકેશન્સ હોય છે અથવા કેરેક્ટરાઇઝેશન હોય છે પેશન્ટ ટુ પેશન્ટ કે બેઝિકલી એમને અલગ અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે કે બધા પેશન્ટને એક જેવી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય? So, treatment mainly differ presenting symptom, મતલબ મને અત્યારે શું તકલીફ છે એના ઉપર. બીજું, મને જૂની શું તકલીફો છે એના ઉપર. અને ત્રીજું, મને એસોસિએટેડ અત્યારે બીજી કેટલી પ્રોબ્લેમ થાય છે, આ 3 વસ્તુ ઉપર. હવે જે આપણે પહેલા નક્કી કર્યું કે આપણે આઈવી કે ઓરલ રેમડેસિવિર કે એન્ટીવાયરલ આપીએ, તો જે આઈસીયુમાં હોય છે એ લોકોને મેજરલી આઈવી રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે, બરાબર? તો જેવી રીતે ઘરે ઓરલ ટ્રીટમેન્ટ લઈ શકાય કે વોર્ડમાં ઓરલ ટ્રીટમેન્ટ લઈ શકાય, એવી રીતે આઈસીયુમાં અમે લોકો ખાલી આઈવી રેમડેસિવિર ટ્રીટમેન્ટ આપીએ. સેકન્ડ,
અમે લોકો સ્ટીરોઇડ ચાલુ કરીએ. તો મોસ્ટ ઓફ ધ પીપલ આર ઓન સ્ટીરોઇડ. મોટાભાગના લોકોને સ્ટીરોઇડ આપવામાં આવે છે કે જે પ્રુવન થેરાપી છે અત્યારે, કે જેનાથી દર્દીઓમાં ઇન્ફ્લામેશનનું પ્રમાણ ઘટે છે. પણ હવે તમે જ્યારે જોશો કે લાસ્ટ 3-4 મહિના પછી કે 6 મહિના પછી હવે લોકોમાં સ્ટીરોઇડના લીધે જે કોમ્પ્લિકેશન થવાના હોય છે, કે જે લોકોને મ્યુકોરમાઇકોસિસ કે કોઈ લંગના ઇન્ફેક્શન કે ટ્યુબરક્યુલોસિસ, એ લાંબા ટાઈમની સ્ટીરોઇડ લીધા પછી જે ઇન્ફેક્શન થવાના હોય એ બી વધવા માંડે. એટલે અત્યાર પૂરતું રેમડેસિવિર, કંટ્રોલ ડોઝમાં સ્ટીરોઇડ અને એની સાથે લોહી પાતળું થવાનું ઇન્જેક્શન, આ 3 વસ્તુ સ્ટાન્ડર્ડ ઓફ થેરાપી છે જે મોટાભાગના બધાને આપવામાં આવે છે અન્ટિલ અનલેસ એ લોકોને એના માટેની કોઈ સ્પેશિયલ પ્રોબ્લેમ હોય. જેમ કે રેમડેસિવિર છે તો કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોય તો રેમડેસિવિર આપવી મુશ્કેલ બને, બરાબર. જેવી રીતે લોહી પાતળું થવાની દવા હોય તો કોઈને બ્લડ થિનર્સ પહેલેથી ચાલુ હોય, એનું બ્લડ પહેલેથી વધારે પાતળું હોય તો એમને આપવી મુશ્કેલ બને. સો અમુક સિચ્યુએશનમાં અમુક દવાઓ નહીં આપી શકે. બાકી આ કોમન ટ્રીટમેન્ટ હોય છે. અને સેકન્ડ પાર્ટ જે ટ્રીટમેન્ટનો છે એ છે હાઇપરટેન્શનને લગતી દવાઓ, શુગરને કંટ્રોલ કરવું, એમના રેસ્પિરેટરીને કંટ્રોલ કરવું, એમને પ્રોપર ફિઝિયોથેરાપી આપવી. આ બધી વસ્તુઓ જે છે સેકન્ડરી પાર્ટમાં સપોર્ટિવ કેરમાં આવી જાય છે, કે જેના લીધે પ્રાઇમરી જે આપણે દવાઓ આપીએ છીએ એની ઇફેક્ટ સારી રીતે આવે. હવે આનું સ્પેક્ટ્રમ વચ્ચે બહુ બધી વાર બેલેન્સમાં આગળ પાછળ થયું. જ્યારે કોવિડ ચાલુ થયું ત્યારે ટોસિલિઝુમેબ કરીને એક ઇન્જેક્શન છે જે ઓલમોસ્ટ ઘણી વખત કાળા બજારમાં બી વેચવાનું ચાલુ થયું કે આ ઇન્જેક્શન આપીએ તો ઘણું સારું થઈ જાય. એ ઇન્જેક્શન બેઝિકલી આપની ઇમ્યુનિટી અને આપનું સૂજન ઘટાડવા માટેનું ઇન્જેક્શન છે. અત્યારે બી એ એક્સપેરિમેન્ટલ ડ્રગ છે. એક્સપેરિમેન્ટલ ડ્રગનો મતલબ એવો છે કે તમારે દર્દીને કહેવું પડે કે આ દવાથી આટલી ફાયદા થઈ શકે, આટલું નુકસાન થઈ શકે અને આનું કોઈ બેનિફિટ પ્રુવન નથી, એના પછી આપી શકાય. પણ અત્યારે એ યુઝ કરવાનો રેટ ઘણો ઘટી ગયો છે. બીજી થેરાપી છે જે પ્લાઝમા થેરાપી, બરાબર. જે પ્લાઝમા થેરાપી માટે કે ભાઈ જેને કોવિડ થઈ ચૂકેલું છે એના દર્દીઓના એન્ટીબોડી આપણા શરીરમાં આપવામાં આવે, જેથી કરીને આપણે થોડી રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી થાય. ઘણા બધા ટ્રાયલ થયા છે, પણ બધા ટ્રાયલ્સમાં એવું પ્રૂવ થાય છે કે મેજર બેનિફિટ નથી અને નુકસાન નથી. સો અત્યારના સમયમાં બી અમુક સેન્ટરમાં પ્લાઝમા થેરાપી કન્ટિન્યુ કરવામાં આવે છે, પણ એ ઇનિશિયલ 3 થી 7 દિવસની વચ્ચે. જ્યારે 7 દિવસથી વધારે બીમારી થઈ ગયો હોય ત્યારે પછી પ્લાઝમા થેરાપીનું મેજર યુટિલાઇઝેશન નથી થતું, બરાબર. હજી બી ઘણી બધી દવાઓ આવતી રહે છે. અલગ અલગ દવાઓનું કોમ્બિનેશન વિથ રેમડેસિવિર આવે છે. હજી જે નવી છે બેરિસિટિનિબ કરીને ઓરલ મેડિકેશન છે કે જેનું FDA અપ્રુવલ મળ્યું છે. FDA અપ્રુવલ મળવું અને આપણે ત્યાં અવેલેબલ થવું અને સારી રીતે યુઝ થવું, ઇટ ટેક્સ એટલીસ્ટ 10-15 days ફ્રોમ હિયર. કેટલો બેનિફિટ છે એ પછી યુટિલાઇઝ કરીને ખબર પડે. પણ બેઝિક થેરાપી ઓફ ઇન્ફ્લામેશન, એન્ટીવાયરલ અને લોહી પાતળું થવાની દવા, સપોર્ટિવ કેર અને એક્સપેરિમેન્ટલ થેરાપી, આ જે બકેટ છે એ બકેટ દરેકને ઓફર કરવું પડે છે. જેમાંથી પેલી 2 વસ્તુ નેસેસરી છે. એક્સપેરિમેન્ટલ હજી બી એક્સપેરિમેન્ટલ છે, જેનો કોઈ પ્રુવન મેજર બેનિફિટ નથી, બરાબર. 2-3 મહિના પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ હા હજી આનાથી ઇન્ફેક્શન રેટ બહુ વધી જાય છે કે કોઈ પ્રોબ્લેમ થાય છે, તો ઘણી બધી દવાઓ હજી એબ્સોલ્યુટ થતી જાય છે, જેમાંથી ટોસિલિઝુમેબ વન ઓફ ધ મેડિકેશન જેનાથી કોમ્પ્લિકેશનના રેટ ઘણા વધારે હોય છે, એ હવે એનો યુટિલાઇઝેશન ધીરે ધીરે ઘટતો જાય છે. મારો એક પ્રશ્ન ડોક્ટર તુષારને છે. આપણે જેવું પોઝિટિવ ડિટેક્ટ થાય તો એક ક્વોડ્રુપ્લેટ થેરાપી કરીને છે, જેમાં આઇવરમેક્ટિન, ડોક્સીસાયક્લિન, વિટામિન D3 અને ઝિંક, આ 4ની ટ્રીટમેન્ટ આપના મત પ્રમાણે રિસર્ચને શું કહે છે કે એ વધારે બેનિફિશિયલ છે કે એઝિથ્રોમાઇસિન અને રૂટીન ઝિંક ને લઈએ બેનિફિશિયલ છે વધારે ઇનિશિયલ ડેઝમાં? પર્સનલી મને પૂછો તો જે વસ્તુ અમે ઘર માટે પ્રિસ્ક્રાઇબ કરીએ, કે જે હું કોઈ એસિમ્ટમેટિક કે માઇલ્ડલી સિમ્ટમેટિક કે એસિમ્ટમેટિકને યુઝ્યુઅલી કશું આપવાની જરૂરત હોતી નથી, પણ તમે છતાં બી એમના 3 કે 5 દિવસે એમના રિપોર્ટ રિપીટ કરાવો અને તમે જુઓ કે એમાં ઇન્ફ્લામેટરી માર્કર્સ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે. ઘણી વખત એવું બને કે તમારી અંદર એવી કેપેસિટી હોય કે તમે સિમ્ટમ્સ શો ના કરો, પણ તમારા બ્લડ રિપોર્ટ્સમાં ઇન્ફ્લામેશન ધીરે ધીરે દેખાતું હોય, તો ટ્રીટમેન્ટ એ પ્રમાણે ચેન્જ થાય.
ઘરે આપવા માટે આઈ વુડ પ્રિફર ડોક્સીસાઇક્લિન, આઇવરમેક્ટિન એન્ડ મલ્ટીવિટામિન, વિચ ઇઝ ધ પ્રાઇમરી સેટઅપ મેડિસિન, વિચ આઈ એમ નોટ શ્યોર વિચ ઇઝ ગિવિંગ બેનિફિટ ટુ ધ પેશન્ટ. એ બેનિફિટ આપે છે એવું કહી શકાતું નથી, પણ એ નુકસાન અત્યાર સુધી નથી કરતું. અને એક દર્દીના સાયકોલોજીમાં એક એવું હોય છે કે આઈ એમ ટેકિંગ ટ્રીટમેન્ટ ઓફ કોવિડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. સાયકોલોજીકલ બેનિફિટ થવાના, અને યસ પ્રોબેબલી ડોક્સીસાઇક્લિન એવી એટલી સસ્તી દવા છે કે જેની ઉપર કોઈ પણ રિસર્ચ નહીં કરે, બટ સ્ટીલ એના બેનિફિટ થવાના ચાન્સીસ વધારે છે. તો જે વસ્તુ વધારે ને વધારે ચીપર હોય એના માટે કોઈ મેજર ટ્રાયલ કે મેજર ટ્રીટમેન્ટ પોર્શન નહીં આવે. બટ ડોક્સીસાઇક્લિન એ પ્રુવન મેડિકેશન છે ઘણા બધા રોગો માટે. સો એ આપીને આપણે બેનિફિટ કરીએ છીએ કે નુકસાન કરીએ છીએ જોવું જરૂરી બને. બેનિફિટ યસ ડેફિનેટલી, નુકસાન હજી સુધી કોઈ ડોક્યુમેન્ટેડ નથી. સો આઇવરમેક્ટિન 3 days, doxycycline for 5 days, and rest of the medicine I'll be okay to give it to any patient. સિમ્ટમ્સ વધે, આગળ વધો, ફેવિપિરાવિર. એનાથી વધારે તકલીફ લાગે, બાકી બધી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ. ઓલરાઈટ, ઓકે. મારો સવાલ પાયલ મેડમને છે. પાયલ મેડમ, જ્યારે કોરોનાના દર્દી આઈસીયુમાં એડમિટ થાય છે ત્યારે પર્ટિક્યુલરલી આઈસીયુ ફિઝિયોથેરાપી સારવારમાં શું આપી શકાય છે, અને ત્યારે ખાસ કરીને એવા કયા પેરામીટર છે જે ફિઝિયોથેરાપિસ્ટે ધ્યાનમાં લેવા જોઈએ? ઓકે, સો જેવી રીતે ડોક્ટર તુષારે આપણને બતાવ્યું કે કોરોનાના દર્દીઓને જ્યારે when they come to your ICU, it has to be divided into 3 parts. So the પહેલું પાર્ટ એ છે કે જ્યારે પેશન્ટ ઇઝ ઇન ક્વાઇટ કે જેને કોમોર્બિડિટીઝ લેસ હોય અને એનું સેચ્યુરેશન બહુ ઓછું ના થતું હોય અને જે લંગ ઇન્વોલ્વમેન્ટ છે એ એટલું વધારે ના હોય. So either they are on your nasal prongs, right? They may be on your room air, કા પછી એ નોર્મલ ઓક્સિજન માસ્ક ઉપર હોય. એમની રિક્વાયરમેન્ટ નોટ મોર દેન 2 to 3 liters of O2 from the outer side. The second part of your second particular group of your patients are who required a higher flow volume. So either they are on your HFNC, either they are on your rebreather mask with the 6 to 10 to 12 liter of O2 from the outer side. They are on your CPAP, BiPAP, or they are using your NIV along with 30 to 40% of your FiO2 and with the PEEP of normal around 5 to 6. અને જે થર્ડ ગ્રુપ વાળું આપણું જે પેશન્ટ્સ છે who are on your mechanical ventilation. So એ પ્રમાણે બધાની સારવાર અલગ છે અને પેશન્ટનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે અને તમારે એમાં શું ધ્યાન રાખવાનું છે એ ખાસ જોવાનું છે. આપણે જ્યારે પહેલું ગ્રુપ લઈએ, ધ પેશન્ટ કે જેની બહારથી O2 ની રિક્વાયરમેન્ટ થોડી ઓછી છે બીજા બધા કરતા, બટ ધ લંગ્સ ઇઝ અફેક્ટેડ એન્ડ દે રિક્વાયર O2 સપોર્ટ ફ્રોમ ધ આઉટર સાઇડ. સો એ પેશન્ટ મે બી ઓન ધ નેઝલ પ્રોન્સ ઉપર હોય કે O2 માસ્ક ઉપર હોય કે ઓન રૂમ એર ઉપર હોય. અને એમના જે પેરામીટર્સ છે, ફર્સ્ટ ઓફ ઓલ વી સી ધેર SpO2, the saturation. Saturations may be around, patient જ્યારે આવે ત્યારે આપણે જ્યારે એઝ અ ફિઝિકલ થેરાપિસ્ટ એમને પહેલી વખત જોઈએ ત્યારે they are at rest. They are at rest. So at rest ઉપર એમનું saturations it can be around 98 or 96 કે જ્યારે સુતેલા છે બેડમાં આપણી સામે. Heart rate can be at the normal basal level. It can be around 80 to 120 and the respiratory rate is also around 18 to 22 or 25. It depends on your patient. So જ્યારે કોરોનાના દર્દીઓ પાસે even you start with your normal breathing exercise, okay, it requires oxygen, so your demand increases. Yes. And as your demand increases and depends on your lungs capacity, it gives you supply. So usually the patient 2 or 3 liter hoy, they can able to do એ લોકો તમારી breathing exercise કરી શકે, એમાં કોઈ saturation drop નથી થતો. Give them a nice breathing exercise. અને એના પછી બહુ જ જરૂરી છે કે દરેકે દરેક કોરોના પેશન્ટને give them pacing. Okay, કોઈ બી એક્સરસાઇઝ બતાવ્યા પછી you have to see the saturation level કે normal છે કે ઓછું થયું પહેલા કરતા. You have to see the respiratory rate કે ટેકેપ્નિયામાં જાય છે કે નહીં, કે એમનું રેસ્પિરેટર રેટ આગળ વધે છે કે નહીં, કે તે વધારે શ્વાસ લેવાની કોશિશ કરે છે. And the third is your heart rate. એ ઘણી વખત પેશન્ટ એનું સેચ્યુરેશન કદાચ બી નોર્મલ હોય પણ હાર્ટ રેટ goes on increasing. If it increase more than 20 beats as your basal level, then you have to stop over there.
રાઈટ. તમારે એને પેસિંગ દેવું બહુ જ જરૂરી છે. યુ હેવ ટુ વેઇટ કે તમારું પેશન્ટ જ્યારે પાછું થોડા ટાઈમ પછી પાછું એ પ્રીવિયસ પેરામીટર્સ ઉપર આવે. સો ધ પેસિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે એમને સમજાવવાનું અને તમારે ખુદે બી સમજવું બહુ જરૂરી છે આફ્ટર એવરી એક્સરસાઇઝ. So when આ લોકો નોર્મલ બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકે અને જો there is no any changes in your parameter, you can go ahead with your normal in bed exercises, right? તમારે જોવાનું કે પેશન્ટ સુતા સુતા નોર્મલ એન્કલ ટો કેવી સરસ રીતે કરી શકે છે કે નહીં, શોર્ટ લિવર આર્મ એક્સરસાઇઝીસ, નોર્મલ હિલ સ્લાઇડ્સ કરી શકે છે કે નહીં. Give them 10 to 15 repetitions of both the side. Give them 10 to 15 repetitions of adduction abductions of a long liver arm. અને પછી જુઓ કે એના સેચ્યુરેશનમાં કોઈ ચેન્જીસ છે કે નહીં. ઓકે, જો એના સેચ્યુરેશન્સમાં બ્રીધિંગ એક્સરસાઇઝ એન્ડ ઇનબેડ એક્સરસાઇઝ કર્યા પછી બી ના સેચ્યુરેશનનો હાર્ટ રેટ કે રેસ્પિરેશન રેટમાં કોઈ ચેન્જીસ નથી થતા, yes, then you have a green side to you can think you can start mobilizing your patient. So when you think about your mobilization of your patient, કે જે સૂતું છે અહીંયાથી તમે એને edge of the bed બેસાડો, it is a great demand of oxygen from your lungs, right? Yeah. So આપણને ઘણી વખત ખ્યાલ નથી આવતો, પણ જેવું તમે પેશન્ટને એક્સરસાઇઝ કરાવીને સીધા બેસાડવાની કોશિશ કરો, their saturation levels drastically drops, their heart rate increases and your patient, yes, get reset. So જ્યારે બી તમે breathing exercise, in-bed exercise કરો, just leave your patient for 5 minutes. Let them do their normal breathing exercises. અને જો તમે કરી શકો તો give them a good positioning. Either you can give them a position of lateral turns on both the side. If the patient જો કરી શકતું હોય તો એને prone position આપો. So leave your patient for at least 15 to 20 minutes in a good position, right? Lateral turns આપો કે એને prone આપો, અને એના પછી જ્યારે તમે એને prone position કે lateral turns આપો એનું સેચ્યુરેશન આપોઆપ બેઝલ કરતા બી ઘણું વધારે થાય છે. અને જ્યારે 15 થી 20 મિનિટ એટલે સેચ્યુરેશન સાથે પેશન્ટ રહે છે, એના પછી પેશન્ટ હેઝ અ કેપેસિટી ટુ સ્ટાર્ટ મોબિલાઇઝેશન, રાઈટ? સો ધીસ વે યુ આર કન્ડિશનિંગ યોર લંગ્સ કેપેસિટી. લંગ્સ ને તમે આપો છો એવી રીતે કે એ ધીરે ને ધીરે વધારે પડતું એક્સરસાઇઝ અને ઓક્સિજન તમારી બોડીને આપી શકો. અને વન્સ ધ સેચ્યુરેશન ઇઝ ક્વાઇટ એટ ગુડ લેવલ, પોઝિશનિંગ આપી દીધું, પેસિંગ આપી દીધું છે, એક્સરસાઇઝ થઈ ગઈ છે, then only you have to start your mobilizing. Let patient to sit at the edge of the bed. ક્યારેય પેશન્ટને સીધું બેડમાંથી ઉઠાવીને ચલાવવાની કોશિશ નહીં કરવાની. You have to give them a lot of pacings. Yeah. પોસ્ચરલ હાઇપોટેન્શન એક જે કોન્સેપ્ટ છે એ આમાં લાગુ પડે છે. Yes, it does. But you know, like એ લોકોને તમે propped up are not in a supine position. So હંમેશા you patient કારણ કે સુપાઈનમાં નથી હોતા, they are always in a propped up position. So જે postural hypotension થવાની જે શક્યતા છે એ little lesser in your these patients. But yeah, you cannot ignore that. Okay. So તમે એને ડાયરેક્ટ ચલાવવાની બિલકુલ કોશિશ ના કરો, એને તમે edge of the bed બેસાડો. Again, you wait for few minutes to settle down the parameters and to wait કે એનું parameters કે ઉપર કે નીચે થતું નથી. Once you are confident, patient is confident કે મને કાંઈ વાંધો નથી, એના પછી the first day you have to just take that few steps and let them sit on your wheelchair. Okay, and again you observe them, let them sit there at least for the 10-15 minutes. અને આ ખાલી એમને ઊભા થઈને થોડું ચલાવીને બેસાડવાની જે એક્સરસાઇઝ છે એ દિવસમાં 2 થી 3 વખત એમને કરાવો, રાઈટ? તો પછી બીજા કે ત્રીજા દિવસે તમારું પેશન્ટ ઇઝ મોર રેડી ટુ ગો હેડ વિથ મોર મોબિલાઇઝેશન એન્ડ ટુ ઇન્ક્રીઝ ધેર મોર એરોબિક કેપેસિટીઝ. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ ગ્રુપ ઓફ પેશન્ટ કે જેનું ડિમાન્ડ્સ આર નોટ સો હાયર. ધ સેકન્ડ ગ્રુપ ઓફ અ પેશન્ટ કે જે તમારું HFNC ઉપર હોય કે rebreather mask ઉપર હોય કે પછી they are on the BiPAP કે NIV ઉપર હોય. So when your patient's requirement are too high, right? Either they are on a 12% or the 6 liters of your O2 કે પછી high flow nasal cannula છે જેમાં they give a 30 liters of O2 together, કે આપણે જ્યારે એને બહારથી BiPAP કે CPAP આપીએ કે આપણે NIV આપે કે જેમાં બહારથી જ આપણે 40% FiO2 આપીએ છીએ. So first of all, you have to keep your antenna open. કે આ patient is very different than what I have seen my patient on a nasal drops. So COVID ના દરેક પેશન્ટ છે અને તમે સરખી ટ્રીટમેન્ટ ના આપી શકો.
તમારું દરેક પેશન્ટ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટ. યુ હેવ ટુ ટ્રીટ ધેમ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટ. અને દરેકે પેશન્ટ પાસેથી એક્સપેક્ટેશન્સ એન્ડ યોર ગોલ્સ એન્ડ ધેર એમ હેઝ ટુ બી વેરી ડિફર, રાઈટ? કે મેં આજે એક પેશન્ટને વ્હીલચેર ઉપર બેસાડી દીધું છે, ઇટ વિલ નોટ હેપન વિથ એવરી પેશન્ટ. બધા પેશન્ટ નું અલગ અલગ પેરામીટર છે અને બધા જ પેશન્ટ અલગ છે એમના એજ પ્રમાણે, એમની કોમોર્બિડિટી પ્રમાણે, એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ O2 ફ્રોમ ધ આઉટર સાઇડ એન્ડ ધ લંગ અફેક્શન્સ, રાઈટ? સો હવે જ્યારે મારી પાસે આ ગ્રુપ વાળા પેશન્ટ્સ આવે છે કે જેની રિક્વાયરમેન્ટ જ ઓલરેડી 12 liters ઓફ O2 છે કે 30% ઓફ FiO2 ફ્રોમ ધ આઉટર સાઇડ છે, તો I have to be very cautious. I will go more gentle and more slower than કે મેં જે પેલા લેઝર પ્રોન્સ અને 2 કે 3 લીટર વાળા O2 ના પેશન્ટ્સ ની સાથે કર્યું છે. I will go more slow with this patient. એમને બી first of all I will make them to learn how to do the breathing exercises. જ્યારે ઘણી વખત આ બધા પેશન્ટને જ્યારે ખાલી આપણે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ બી કરાવીએ ને, their saturation drops, right? સેવન તો આપણને એવું થાય કે આપણે તો આ તો બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવી છે તો સેચ્યુરેશન કેવી રીતે હજી ડ્રોપ થાય છે? But when you do a deep breathing exercises, a lot of other muscles like your diaphragm start to use it, right? Your attention is more towards your exercises. You get more sympathetic flow from the outer side કે કોઈ આયુ છે. And so there is a more demand from the body of your oxygen. So whenever you just do a simple breathing exercise, there is a drop in your O2 saturation. So ત્યારે you have to go very slow. Just ask your patient to do only pulse sleep breathing. એમને ખાલી ધીરે ધીરે ફૂંક મારવાનું કહો. આપણે કશું નથી કરવું. When your first day, you have to be very slow and very careful with your patient. And they are actually first of all, they are mentally get affected. Because all my second group patients, they are conscious oriented, right? They understand that they are under some trouble and they are alone in the ICU, right? So that really plays a very major important role. Once they see you, they start de-stress. They start, as agitations, and they start this, હવે શું થશે મારી સાથે? And they will not, ઘણી વખત એમનાથી લાંબો શ્વાસ લેવાશે જ નહીં. Because it's already inflammation, consolidations છે. તો લાંબો શ્વાસ પહેલા તેમનાથી લેવાશે જ નહીં. તમે એને કહેતા રાખો કે લાંબો શ્વાસ લો, લાંબો, they can not able to do. તમારે શું કરવાનું? Just counsel them and tell them to just do a relaxed breathing exercise, just do a pulse width breathing. Let them do a lot of pulse width breathing. Once they gain confidence, ધીરે ધીરે એક વખત pulse width breathing કર્યા પછી થોડું થોડું એમને ખ્યાલ આવશે કે what they should expect from their body. Breathing exercise એક કરાવો, give them a lot of pacing. Then you give them the second segmental exercise. અને સૌથી વધારે O2 drop જ્યારે થાય ત્યારે when you ask them to do a thoracic expansion exercise. Even the patient ને આપણે જ્યારે ટર્ન કરીએ, પોઝિશનિંગ આપે, એમાં બી એમનું સેચ્યુરેશન ડ્રોપ થતું હોય છે, રાઈટ? તો તમારે ત્યારે સેચ્યુરેશન કેટલું ડ્રોપ થાય છે, પહેલા બેઝલ લેવલ ઉપર કેટલું હતું, અને હું ક્યાં સુધી રાહ જોઉં કે મારું ડ્રોપ થયેલું સેચ્યુરેશન ક્યારે પાછું આવશે, એના ઉપર તમારે નક્કી કરવું પડે કે I should go further or I should just back off from here. So જ્યારે મારું પેશન્ટ નોર્મલી 6 લીટર ઉપર હોય કે 8 લીટર ઉપર હોય અને એનું બેઝિક સેચ્યુરેશન રહેતું હોય અરાઉન્ડ 90 for at rest. So when I start doing my exercises, breathing exercises, and when I reaches to a thoracic expansion, the saturation drops up to 88% or might be below to 87 too. So 87 upar, it is a right signal to me that let me stop, right? So I just stop there. I observe my patient. I tell them to just do a relaxed breathing exercises. જો આ 87 ઉપર જે ડ્રોપ થયેલું સેચ્યુરેશન વિધિન 30 સેકન્ડ્સ કે વિધિન એટલીસ્ટ અ મિનિટની અંદર જો પાછું નોર્મલ બેઝલ લેવલ ઉપર આવી જતું હોય તો યસ આઈ કેન ગો હેડ. પણ મારું પેશન્ટ જ્યારે 87 82 ઉપર જાય અને એના પછી ઇટ વિલ ટેક 5 to 6 minutes, right, to come up to the basal level, then yes, I should not go beyond today. અહીંયા આટલું જ આનું મારું પેશન્ટ અત્યારે આટલું જ કરી શકશે કારણ કે એની પાસે એનાથી વધારે કરવાની કેપેસિટી નથી અને જો હું ડિમાન્ડ એની પાસે વધારીશ તો ઇટ ગેટ મોર એન્ડ મોર રિસર્ચ, રાઈટ? Yeah, so you have to be very careful, go very gentle and give a lot of pacing and constant monitoring of your saturation level, constant monitoring of their heart rate and their respiratory rate. અને saturation જો drop થાય છે
તો પાછું રિકવર કેટલી મિનિટમાં થાય છે એના ઉપર જ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે મારે આગળ જવું છે કે નહીં. અને આ બધા પેશન્ટ્સ નું મોબિલાઇઝેશન યુ હેવ ટુ ટેક અ વેરી સ્લો, વેરી જેન્ટલ એન્ડ અ વેરી કેરફુલ વે. કારણ કે જો હું મારા પેશન્ટને જ્યારે રીબ્રીધર માસ્ક ઉપર હોય, if I take a chance કે after 3-4 days if I start mobilizing my patient and if it get deset, it does happens કે તમે જ્યારે એનો ફર્સ્ટ કે સેકન્ડ કે થર્ડ મોબિલાઇઝેશન કરો ત્યારે એ ડ્રાસ્ટિકલી ડીસેટ થાય અને રિકવર થવા માટે બહુ ટાઈમ ના હોય આપણી પાસે. તો ત્યારે યુ શુડ બી ઓલવેઝ રેડી વિથ યોર બેકઅપ કે જો મારું પેશન્ટ રીબ્રીધર ઉપર હોય તો આઈ હેવ અ બેકઅપ ટુ ગેટ ધેમ ઇન અ એનઆઈવી ઓર આઈ શુડ હેવ અ બેકઅપ કે એને હું એચએફએનસી ઉપર રાખું. સો તમારું ડિસિઝન, તમારા કન્સલ્ટન્ટ જે આઈસીયુમાં હોય એનું ડિસિઝન એક બેનનું એકબીજા સાથે મળવું બહુ જ જરૂરી છે કે whenever mobilize કરીએ we never know, sometimes yeah it is good but sometimes patient may react in another way કે patient ને ઘણી વખત બેસાડું અને they started coughing. So whenever if your patient starts coughing, then it is a drastic drop in your saturation. So then you really need someone's help to put that patient again into a BiPAP or secure your patient's vital organs. So it is a very coordination and the teamwork that the intensivist and the physiotherapist play when your patient are on a high flow setup. ત્રીજો ગ્રુપ આપણું આવે છે patients are on a mechanical ventilation. So mainly જે mechanical ventilation ઉપર patients હોય એના almost 80 to 90% of our lungs has been destroyed or has been affected. Almost they are always unconscious. So where I should not touch my patient, that I should understand first. Rather than I give a treatment, I don't want to harm my patient, right? So જ્યારે બી મારા પેશન્ટનું FiO2 છે મિકેનિકલ વેન્ટિલેશન ઉપર, it should not be beyond 60 to 70% of my FiO2. I will not see my patient beyond 70 to 80% of FiO2. Peak નું જે level છે, it has to be at least not more than 8 to 10, right? So if I'll give any kind of a positioning or any kind of a gentle vibration also at the peak level of more than 10 to 12, I may injure my patient rather than helping them. So definitely I will first understand that this patient is stable enough to take my treatment or I should let it back off, let them get stabilized. And they should can, તમારું physiotherapy સહન કરી શકે એમ છે કે નહીં. So જેનું FiO2 and peak level are so higher, definitely we will not touch that patient. But જેનું FiO2 could be around 30 to 40% and PEEP is around 5 to 6, definitely it's a good chance that you can see your patient. So unconscious patient now, the first what you can do is give them a proper positioning because your lungs are always on a supine position or either in a little propped up. પણ જ્યાં સુધી એને ટર્નિંગ નહીં કરાવો ત્યાં સુધી એને પોઝિશન નહીં મળે અને પોઝિશન નહીં મળે ત્યાં સુધી એનું પ્રોપર વેન્ટિલેશન નહીં થાય સાઈડના લંગ્સમાં. સો બહુ જરૂરી છે કે યુ ગીવ ધેમ અ પ્રોપર પોઝિશનિંગ. યુ હેવ ટુ ટીચ ધ સ્ટાફ કે આ પોઝિશનિંગ કેવી રીતે કરાવવું છે અને આ શું કામ એને જરૂરી છે બીકોઝ ધ સ્ટાફ હેઝ ટુ ડુ એટ એવરી 2 hours. Positioning karawo patient ne and just give them a gentle vibration depending on the affected area of your lungs. Karan ke consolidation che, it is not your secretions that you have to remove it out, right? Corona na patients ma very rarely you see a secretions. There is a lot of consolidations and there is a chances to get a fibrosis. So to give a positioning and to give a gentle vibration to increase your ventilation perfusion ratio is most important. The second part is my patient is unconscious, so they are not moving their limbs. So I have to give a passive treatment to all 4 limbs. To deep vein thrombosis now develop થાય એના માટે and they will not lose their at least muscle properties. એ બધું મારે maintain કરવા માટે to give them a proper passive movements at least once or twice in a day. So these are the most important rules: positioning, vibration, and the passive movement to your patient who is on a mechanical ventilation and who are unconscious. મેડમ આપણે ઊંધા સુડાવે પેશન્ટને આઈસીયુમાં કે વોર્ડ્સમાં, તો does that help in improving oxygenation? Just prone lying position, does it improve SpO2 or saturation? Yes, prone lying position has proved a very definite role and a very defined role to increase your saturation level. Okay. Right. આપણને બધાને એવું થાય કે એવું શું મેજિક થાય છે પ્રોન પોઝિશનિંગમાં. So
સો એના માટે જરૂરી છે પેલા જો કે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ નોર્મલ એનાટોમી ઓફ યોર બોડી. ધ લંગ્સ છે અને લંગ્સ ની ઉપર ધ રેસ્ટિંગ ઇઝ યોર હાર્ટ, રાઈટ? So whenever your heart is resting, it has the effect of a compressions on your lungs. So એ part નું જે lung છે એ બીજા અલગ part કરતા એટલું ઇન્ફ્લેટ નહીં થઈ શકે because it is already over the heart. સો હાર્ટના કમ્પ્રેશનને કારણે એ ભાગનો પાર્ટ બહુ ઇન્ફ્લેટ નથી થતો અને એ ભાગનો પાર્ટનો જે લંગ છે એ એટલું સરસ રીતે યુઝમાં નથી આવતું. હવે જયારે તમે એને ઊંધા સુવડાવો છો તો ઊંધા સુવડાવવાથી શું થાય છે કે હાર્ટ બીકોઝ ઓફ ધ ગ્રેવિટી ઇટ જસ્ટ રેસ્ટિંગ ઓન યોર થોરેસિક કેવિટી એન્ડ ધ કમ્પ્રેશન કે જે આવે છે આપણા લંગ્સ ઉપર હાર્ટનું ઇટ ઓટોમેટિકલી goes. And a lungs has a more chance, a wider chance કે it expands at their maximum capacity. અને પાછળથી બી ખુલ્લું છે એટલે આખું ખુલ્લું થશે, આખું ઇન્ફ્લેટ થશે અને આખું ડિફ્લેટ થવાના ચાન્સીસ સરસ રીતે વધારે છે. સો સેચ્યુરેશન ખાસું વધવાના શક્યતાઓ છે. ઓલરાઈટ જી. બીજું મેડમ મારે એ પૂછવું હતું તમને કે ઘણીવાર પેશન્ટને શારીરિક નબળાઈ, થાક, જે વીકનેસ આપણે કહીએ છીએ એ વધારે લાગે છે, તો એમાં ફિઝિયોથેરાપી સારવાર શું ભાગ ભજવે છે? સો જ્યારે પેશન્ટ એવું કમ્પ્લેન શરૂ કરે કે મને થાક લાગે છે કે નબળાઈ લાગે છે, તો ધેટ ઇઝ ધ સિમ્પટમ્સ ઓફ યોર કોરોના. શું કામ? એને કારણ કે લંગ્સનું ફંક્શન સરસ રીતે થતું નથી, એ ઓક્સિજન પહોંચાડતું નથી, એટલે તમને થાક લાગે છે. ને નબળાઈ એટલા માટે તમને લાગે છે કે there is less oxygen અને તમે ઓછું કામ કરો છો. જ્યારે નોર્મલ એક્ટિવિટી લેવલ તમારું ઓછું થઈ જાય તો there is a lot of evidence કે your muscle strength, your flexibility, your muscle protein it get decrease. એ હંમેશા ઓછું થઈ જાય છે. અને યોર એરોબિક કેપેસિટી કે જે આપણી લંગ્સની અને આપણી જે બોડીની જે એરોબિક કેપેસિટી છે એ ખાસી ડિક્રીઝ થઈ જાય છે કોરોનામાં. સો આને કારણે તમારી એરોબિક કેપેસિટી ઓછી થઈ જવું, તમારું ઓક્સિજન ઓછું થઈ જવું, તમારી એક્ટિવિટી ઓછી થઈ જવી, એને કારણે તમારું સ્ટ્રેન્થ ઓછી થઈ જવી, આ બધા ફેક્ટર્સને લીધે તમને થાક અને નબળાઈનો અનુભવ થાય છે. જી, એટલે એનો મતલબ એ કે જે ફેફસાની જે કેપેસિટી છે, જે ટ્રીટમેન્ટ આપણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપીએ છે એ જ એક ભાગ ભજવે છે કે જેથી કરીને નબળાઈ કે શારીરિક જે એમની ક્ષમતા છે ધીરે ધીરે એ વધી શકશે. એની સાથે સાથે હા, એ ફેફસા અને ફેફસાની સાથે સાથે જ્યારે તમારી ઇનએક્ટિવિટી, રાઈટ, કે જે તમે નોર્મલી જ્યારે એઝ એ સારા માણસ તરીકે તમે જે કામ કરી શકતા હોય અને કોરોનાને લીધે તમે નથી કરતા, એને લીધે ફેફસા તો ઠીક છે પણ તમારા મસલ્સ, રાઈટ, the muscles they start losing your proteins, they start losing your strength, they start losing your power. So આને લીધે બી you feel this. So આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. તો ફેફસાની બીમારીને લીધે ના ચાલવું, એક્ટિવિટી ઓછી થવી અને એને લીધે તમારી એરોબિક કેપેસિટી ઓછી થવી અને તમારી મસલ સ્ટ્રેન્થ ઓછી થવી. જી જી. મારો સવાલ તુષાર સર માટે છે. પ્લીઝ. સર, જ્યારે પેશન્ટ આઈસીયુમાં દાખલ થાય છે તો એમને ત્યાં સાજો થવામાં કેટલો ટાઈમ લાગી શકે છે અથવા તો કેટલો સમય લાગે છે, અને ખાસ કરીને કે એ લોકોના ડિસ્ચાર્જ ક્રાઇટેરિયા શું હોય છે, એટલે હોસ્પિટલથી અથવા તો આઈસીયુથી પણ? અચ્છા, સો પહેલા બીજા સવાલનો જવાબ. ડિસ્ચાર્જ ક્રાઇટેરિયા બહુ ક્લિયર છે. તમારે સિમ્ટમ સમાપ્ત થયા બાદ કે સિમ્ટમ ન હોવા પછી more than 10 days, at least 10 days you need to stay, at least 10 days. મને for example 10th ના મને ફીવર હતો અને over the period of time I am okay on 15th, then also મારે 20th તારીખ સુધી હોસ્પિટલ કે હોસ્પિટલના પેરામીટર કે હોસ્પિટલના ગાઈડન્સ નીચે રહેવું જરૂરી છે, કારણ કે કોઈ પણ કોમ્પ્લિકેશન વધવાના ચાન્સીસ ફર્સ્ટ વીક પછી સેકન્ડ વીકમાં વધારે હોય છે. સો પ્રિકોશન ઇન સેકન્ડ વીક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો શરૂઆતના 8 થી 10 દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું બહુ જરૂરી છે. બીજો સવાલ જે છે કે ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે, કે ક્રાઇટેરિયા શું હોય છે, કે કેટલો ટાઈમ લાગે, એ સવાલનો જવાબ થોડો ટ્રિકી છે. જે પ્રમાણે તમારું લંગ ઇન્જર્ડ હોય એ પ્રમાણે તમને એમાંથી બહાર આવવાની કેપેસિટી કે બહાર આવવાની સમય લાગી શકે. I'll give you an example કે
ઓલમોસ્ટ 90% લંગ ઇન્વોલ્વ હોવા છતાં અમુક એવા દર્દીઓ છે કે જે 20th કે 21st ડે દે આર આઉટ ઓફ આઈસીયુ, બટ બરાબર. અમુક એવા દર્દીઓ છે કે જે આફ્ટર 82 ડેઝ અમે ડિસ્ચાર્જ કરેલા છે. સો ધીસ ઇઝ ધ સ્પેક્ટ્રમ, હાઉ મચ યુ કેન ટોલરેટ, અને તમારી પાસે જનરેશન કેપેસિટી કેવી છે કે તમારી રીબિલ્ડિંગ કેપેસિટી કેવી છે, એના ઉપર ઘણી બધી વસ્તુઓ ડિપેન્ડ કરતી હોય છે. સો અગેન આમાં બી એજ સ્લોટ બહુ ભાગ ભજવે છે. યંગર પીપલ રિક્વાયર લેસર ટાઈમ ટુ ગેટ બેટર, એલ્ડરલી પીપલ રિક્વાયર મોર ટાઈમ ટુ ગેટ બેટર, અને જે લોકોમાં એસોસિએટેડ કોમ્પ્લિકેશન હોય છે એ લોકોને એનાથી વધારે ટાઈમ લાગી શકે છે. સો ઇન અ સિમિલર વે આઈસીયુમાંથી વોર્ડમાં જવા માટે તમારી રિક્વાયરમેન્ટ ઓફ ઓક્સિજન શુડ બી લેસ દેન 5 to 3 liters પર મિનિટ, તો તમે વોર્ડમાં ઇઝીલી મેનેજ થઈ શકો. અને ઓકે. આઈસીયુમાંથી કે વોર્ડમાંથી ડિસ્ચાર્જ થવા માટે યુ શુડ બી ઇન અ સિચ્યુએશન કે જ્યાં તમે 6 મિનિટ વોક ટેસ્ટ કરો છો અને તમારું ઓક્સિજન સેચ્યુએશન ઘણું ડ્રોપ નથી થતું, તમારી ફિઝિકલ કેપેસિટી થોડી બેટર થઈ ગઈ છે, તમને બીજા કોઈ સિમ્પટમ નથી, તો તમે ઘરે જઈ શકો. બરાબર. સર, આઈ થિંક એક વ્યુઅરનો બી ક્વેશ્ચન છે કે પેશન્ટને કોરોના થયું છે અને હાઈ બ્લડ શુગર થઈ ગયું છે, જ્યારે પેશન્ટને ડાયાબિટીસ નથી બટ આફ્ટર કોરોના હાઈ બ્લડ શુગર થયું છે, તો એનો આઈડિયલ ટાઈમ શું છે બ્લડ શુગર નોર્મલ થવા માટે? સો આમાં કેવું છે કે દરેક મેડિસિન પેકેજમાં હોય ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ. તો તમે જયારે સ્ટીરોઇડ ચાલુ કરો છો, સ્ટીરોઇડ ઇન્ક્રીઝિસ યોર બ્લડ શુગર લેવલ, એ બહુ ક્લિયર વસ્તુ છે, બરાબર. હવે જયારે તમારું બ્લડ શુગર લેવલ સ્ટીરોઇડને સાથે ઇન્ક્રીઝ થયું છે અને તમારી અંદર ડિઝીઝ એક્ટિવિટી હજી ચાલુ છે, તમારી પ્રિસ્ક્રાઇબ મેડિસિનમાં હજી બી સ્ટીરોઇડ છે, તો તમારું શુગર લેવલ અમુક લેવલ સુધી હાઈ રહેશે. જ્યારે સ્ટીરોઇડ ટેપર કરીને ધીરે ધીરે બંધ થશે, એના પછી almost it will take 15-20 days or a month for your sugar to get to a basal level. શાના માટે? કારણ કે તમારી એક્ટિવિટી એટલી ઓછી થઈ ગઈ છે અને હવે તમારી એક્ટિવિટી પાછી નોર્મલ આવવામાં એટલો ટાઈમ લાગશે. તો તમારું બેઝલ મેટાબોલિઝમ ઓછું થઈ ગયું છે, તમારી પાસે સ્ટીરોઇડ છે જે શુગર વધારે છે, યુટિલાઇઝ કરવા માટે કશું નથી. હવે જે પ્રોબ્લેમ ને જે ટાઈમ લાગશે, ઇટ વિલ બી અરાઉન્ડ 15-20 days, કે જ્યારે તમારા મેડિસિન બંધ થયા પછી તમારા અથવા ઘણી બધી તકલીફો થાય છે, તો એ કઈ પર્ટિક્યુલર કોમ્પ્લિકેશન્સ કે તકલીફો પેશન્ટ ફેસ કરી શકે છે? જો એ ટર્મ કોરોના પોઝિટિવ થવું કે કોરોના નેગેટિવ થવું, વિચ ઇઝ નોટ મચ ઓફ એન ઇમ્પોર્ટન્સ. કારણ કે નેગેટિવ કોરોનાનો મતલબ એવો છે કે ચલો તમારા સ્વોબમાં એ ટાઈમે ડિટેક્ટ ના થયું, બરાબર, પણ જ્યારે તમને કોરોનાના સિમ્ટમ છે એ દિવસથી લઈને 14 કે 15 દિવસ સુધી જે ક્વોરન્ટાઇન પીરિયડ છે, એના પછી તમારે ટેસ્ટ કરાવવાની જરૂર નથી હોતી. યુઝ્યુઅલી 15 ડે કે 17 ડેના તમને નોર્મલ આઈસીયુ કે નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવે છે, બરાબર, જે રૂટીન પ્રેક્ટિસ છે અમારી બી. તો નેગેટિવ થવું જરૂરી નથી. હા, ડિસ્ચાર્જ થયા પછી વોટ વી હેવ હર્ડ ઓફ, કે જે ખ્યાલ આવે છે કે ઘરે ગયા ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થયું, નબળાઈ વધારે લાગે છે, અને ઘણા એવા કિસ્સાઓ છે કે જેમાં સડન ડેથની પોસિબિલિટી જોવા મળી છે. સો જેવું મેં તમને કીધું, અર્લી ડિસ્ચાર્જ, કે તમે જ્યારે ફર્સ્ટ 4-5 દિવસમાં સાજા થઈ ગયા છો, ઘરે જવું છે, ટ્રીટમેન્ટ બંધ કરી આપી છે, તો સેકન્ડ વીક કે થર્ડ વીકમાં જે કોમ્પ્લિકેશન ચાલુ થવાના હોય છે, કે જે પ્રોબ્લેમ થવાના હોય છે, એ કોમ્પ્લિકેશનનું બેઝ તમારું ફર્સ્ટ વીકમાં બને છે. અને જ્યારે એ અંડર ટ્રીટમેન્ટ રહે છે, ત્યારે તમે જ્યારે ડિસ્ચાર્જ થાવ એના પછી કોમ્પ્લિકેશન, બ્રીધિંગ ડિફિકલ્ટી થવી, લોહી ગંઠાઈ જવું, સડન ડેથ લોહી ગંઠાવાથી થાય, બીજી કોઈ મેજર રીઝનથી ના થાય. સડન ડેથ જે થાય એ લોહી ગંઠાવાને લીધે થાય. તો આ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે છે. અને નોર્મલ પોર્શન ફોર એની પેશન્ટ ટુ રિકવર ફ્રોમ કોરોના ઇઝ ઓલમોસ્ટ 1 month ઓર સો. 1 મહિના પછી ઘણી વખત એ લોકોને થોડા સિમ્ટમ હજી બી હોય છે, જેમ કે થોડું ચાલે તો શ્વાસ ચડી જવો, ધબકારા વધી જવા, આ બધી વસ્તુઓ નિયમિત રૂપે ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે. સો સિમ્ટમ ફ્રી થતા ઘણો ટાઈમ લાગે છે.
આઈ વુડ સે કે એ લોકોને એમની બેઝ લાઇન વર્કિંગ કેપેસિટીમાં આવતા ઓલમોસ્ટ અ મંથ કે એનાથી વધારે નીકળી જાય છે. સર એક બીજો જી સર, જી સર. પ્રશ્ન હતો. સર આજકાલ ન્યૂઝમાં હમણાં 2 દિવસથી બહુ જ આવે છે મ્યુકોર માઇકોસિસ નામનું એક ફંગલ ઇન્ફેક્શન છે જે અમદાવાદમાં પણ 45 દર્દીઓ સિવિલમાં 2 મહિનામાં જોવા મળ્યા છે. દિલ્હીમાં પણ 12 થી 15 કેસીસ ગંગારામ હોસ્પિટલમાં જોવા મળ્યા છે. તો સર આના બરાબર. માટે બધાએ જેને કોરોના થાય બધાને ડરવાની જરૂર છે કે પછી અમુક ગ્રુપ ઓફ પેશન્ટને જ આપ દર્શક મિત્રોને સમજાવો થોડુંક. Yeah. So, mucormycosis is a fungal infection. બરાબર, અને ફંગલ ઇન્ફેક્શન યુઝ્યુઅલી તમારા સાઇનસીસમાં થાય બંને બાજુ. બરાબર, ઘણી વખત એનું સ્પ્રેડ બ્રેઇન સુધી બી થાય. હવે આનો રેટ શેના માટે વધે? તો પ્રાઇમરીલી મ્યુકોરમાઇકોસિસ અમે ખાલી અને ઓનલી જે પેશન્ટ ગ્રુપમાં જોતા હતા એ હતા ડાયાબિટીક્સ. કારણ કે ડાયાબિટીક્સના અનકન્ટ્રોલ શુગરમાં અમને મ્યુકોરમાઇકોસિસના ચાન્સીસ વિધાઉટ કોરોના બી ઘણી વખત જોવા મળે છે. બરાબર, હવે જે ડાયાબિટીક્સ ને કોવિડ થાય છે એને આપણે ઇમ્યુનિટી કમ કરવાનું કે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપેલું છે, સ્ટીરોઇડ આપેલા છે કે કોઈ અધર મેડિકેશન આપેલી છે જેનાથી એમની ઇમ્યુનિટી કમ થાય છે અને ઇન્ફેક્શનના ચાન્સીસ વધે છે. સ્ટીરોઇડ, ટોસિલિઝુમેબ આ બંને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને વધારવામાં મદદ કરી શકે કોરોના સિવાય. સો કોરોનાના દર્દી જેને ડાયાબિટીસ છે અનકન્ટ્રોલ, જેની ઉપર સ્ટીરોઇડ લાંબા ટાઈમથી ચાલુ છે અને એડિશનલ એક્સપેરિમેન્ટલ થેરાપી થઈ છે, આ ગ્રુપના પેશન્ટ એવા છે કે જેને મ્યુકોરમાઇકોસિસ થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે એમની ઇમ્યુનિટી પહેલેથી લો છે, ડાયાબિટીક છે, એજ વધારે ઓછી, એમાં હજી ડિફરન્શિએશન આવ્યું નથી કારણ કે ગ્રુપ ઓફ પેશન્ટ ઓછા છે. 17 આઈ થિંક 17 ઇન અમદાવાદ એન્ડ 10-12 ઇન પુણે ઓર દિલ્હી સમથિંગ આટલું છે. પણ બેઝિક અનકન્ટ્રોલ ડાયાબિટીસ, લોંગ ટર્મ સ્ટીરોઇડ અને એક્સપેરિમેન્ટલ થેરાપી, ધીસ આર ધ 3 ફેક્ટર કે જેમાં આ વસ્તુ થવાની શક્યતા વધારે છે. ઓકે ઓકે સર, બીજો એક દર્શકનો એક એવો ક્વેશ્ચન છે કે જો કોઈ સ્ત્રી કોરોના પોઝિટિવ થયા છે તો એ પોતાના નાના બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી શકે છે કે નથી કરાવી શકતા? અત્યારના સમયમાં અત્યારે જે પ્રમાણે છે, આઈ વિલ ગીવ યુ એન એક્ઝામ્પલ ઓફ અમારા એક ખુદ કલીગનું. એ બ્રેસ્ટ ફીડ કરાવી શકે છે અને એમાં બ્રેસ્ટ ફીડિંગમાં કશો મેજર પ્રોબ્લેમ નથી આવતો. હવે વી હેવ સીન વેરી લેસ અમાઉન્ટ ઓફ પીપલ, વેરી લેસ અમાઉન્ટ ઓફ ચિલ્ડ્રન કે જેમાં કોરોના પોઝિટિવ થયો છે કે એમને મેજર સિમ્ટમ આવ્યા છે. In this last 8, 9, 10 months of COVID, hardly 1 or 2 pediatric patients we have admitted in COVID, and that too recovered very well. બરાબર, સો બાળકોમાં એનું પ્રમાણ ઘણું ઓછું છે. હા, નર્સિંગ મધર જે એમના બેબી ઘણું નાનું છે એને કદાચ મેટર્નલ મિલ્કને લીધે નહીં મળવાને લીધે પ્રોબ્લેમ વધી શકે છે, કોવિડને લીધે એટલું વધારે નહીં. So, until unless it is deemed necessary, જેમ કે mother is admitted to hospital or admitted in ICU, in that situation it is not worthwhile. But otherwise, they can nurse the children. ઓકે, મારો સવાલ પાયલ મેડમને છે. મેમ, આપણે જ્યારે કોરોનાના પેશન્ટને આપણે એવું કહીએ કે કોરોના નેગેટિવ થઈ ગયો છે અથવા તો સાજા થઈ ગયા છે, એ પછી પોસ્ટ કોરોના ફિઝિયોથેરાપી સારવાર શું ભાગ ભજવે છે? સૌથી પહેલા આપણે જાણવું બહુ જરૂરી છે કે કોરોના નેગેટિવ થઈ ગયું છે પણ કોરોનાની જે અસર કરવાની હતી તમારા લંગ્સને, જે ડેમેજ કરવાનું હતું, ઇટ હેઝ હેપન્ડ. સો તમારો લંગ જો ડેમેજ થવાનો છે અને થઈ ગયો છે તો યોર લંગ ઇઝ ડેમેજ, રાઈટ? કે કોન્સોલિડેટેડ લંગ ફાઇબ્રોસિસમાં ફેરવવાનો બહુ જ હાઈ ચાન્સીસ છે, રાઈટ? અને વન્સ યોર લંગ્સ જો ફાઇબ્રોસિસ થઈ ગયા તો પછી એને રિવર્સ કરવું ઇટ જસ્ટ અ લોટ ઓફ, એક બહુ જ મુશ્કેલ છે, રાઈટ? સો એનું નેગેટિવ થઈ ગયું પણ કોન્સોલિડેટેડ લંગ ઇઝ સ્ટીલ ધેર, રાઈટ? તો એ જે કોન્સોલિડેટેડ જે લંગ છે એને તમારે પાછું રિવાઇવ કેમ કરવું કે જે તમારું ફાઇબ્રોસિસમાં ના જાય, રાઈટ? અને તમારી અલોંગ વિથ એરોબિક કેપેસિટી ધીરે ધીરે કેમ વધે અને તમારું બેઝિક ફંક્શન લેવલ જે કોરોના પહેલા હતું એના જેવું પાછું કેમ થાય, એના માટે ફિઝિયોથેરાપી, ધીસ પલ્મનરી રિહેબ ઇઝ મસ્ટ. લાઈક એ કરવાનું જ છે અને કરવું જ પડશે, તો જ તમે આગળ સામાન્ય જિંદગી જીવી શકશો.
અને ઇવન પેશન્ટ ઘણીવાર માઇલ્ડ બી કમ્પ્લેન કરતા હોય છે પોસ્ટ કોરોના પણ મસલ પેઇન Sorry. Yes. They મસલ do પેઇનની get બી કમ્પ્લેન myalgia. કરતા હોય Yeah, છે. they do get. Why? કારણ કે કોરોનામાં there is an evidence, there is a study બહુ બધી થયેલી છે કે કોરોનાના દર્દીઓમાં there is a loss of muscle mass. There is a loss of pure protein. So એને લીધે they may feel the muscle ache and their body ache. So એને પાછું regain કરવા માટે good nutrition along with a regular loading exercises કે એનું પાછું એ muscle strength and the muscle mass છે પાછું regain કેવી રીતે કરવું. So a body pain ની effect એટલા માટે હોય છે કે they have lost their muscle mass, which is an proven scientific evidence over there of corona patients. ઓકે, મારો સવાલ હવે લાસ્ટ ક્વેશ્ચન છે તુષાર સરને. તુષાર સર, હવે કોરોના માંથી સાજા થયા બાદ પેશન્ટ્સને મેડિકેશન્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે, તો ઘણીવાર જોવામાં આવ્યું છે કે મેડિસિન્સ અધવચ્ચે યા તો પેશન્ટ બંધ કરી દેતા હોય છે અથવા બહુ લાંબા ગાળા સુધી ચાલુ રાખતા હોય છે પોતાના ફિઝિશિયન કે ડોક્ટરને કન્સલ્ટ કર્યા વગર. તો આ પરિસ્થિતિમાં એ શું કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે પેશન્ટને? સો મેજરલી જે પ્રિસ્ક્રાઇબ મેડિકેશન હોય છે કે જે રીતે ડિસ્ચાર્જ વખતે આપવામાં આવે છે એ ફર્સ્ટ ઓફ ઓલ હોય છે સ્ટીરોઇડનો ડોઝ ઓછો કરતો મેડિસિન. ફર્સ્ટ થિંગ, આ દવા જો અધવચ્ચે બંધ થાય તો શ્વાસની તકલીફ થવાની શક્યતાઓ વધી જાય છે કે ઇન્ફ્લામેશન પાછું થવાની શક્યતા હોય છે. અને જો લાંબો ટાઈમ ચાલુ રાખે તો આપણે જે અત્યારે મ્યુકોરમાઇકોસિસ ને બધું જોઈએ છીએ જે ઇનએડવરન્ટ યુઝ છે કે જેમાં વિધાઉટ નોલેજ આપણે ઘણી બધી વસ્તુઓ લેતા હોય છે. સો એઝ આઈ સે એવરી મેડિસિન કમ્સ વિથ ધ પેકેજ. સો મેજરલી પ્રિસ્ક્રાઇબ મેડિકેશન હોય છે કે જે નુકસાન પહોંચાડી શકે છે કે જે ફાયદો કરી શકે છે એ સ્ટીરોઇડ છે અત્યારના ટાઈમે. બાકી બધી જે મેડિસિન જે કોરોનામાં પર્ટિક્યુલરલી યુઝ થાય છે એ છે મલ્ટીવિટામિન્સ અને બાકી સપોર્ટિવ કેર વિચ ઇઝ નોટ ઇફેક્ટિંગ એનીથિંગ એલ્સ. જે પ્રિસ્ક્રાઇબ મેડિસિન ઓન ડિસ્ચાર્જ હોય છે એક છે સ્ટીરોઇડ. જે બીજી મેડિસિન છે જે ઘણી જગ્યાએ પ્રિસ્ક્રાઇબ છે કે એમાં છે ઇકોસ્પ્રિન અને બ્લડ થિનર મેડિસિન. સો જે લોકોને આઈસીયુમાં 15-20 દિવસ કે જેમના લંગને વધારે પડતી અફેક્ટ થયેલી હોય છે, આ લોકોને ઓન ડિસ્ચાર્જ ઘણા પ્લેસીસમાં બ્લડ થિનર ઓરલ ટેબ્લેટ્સ આપવામાં આવે છે કે જેનું નિયંત્રણ કે જે દવાઓ અમુક સમય પછી બંધ કરવી જરૂરી છે. એ સમય કયો કે જ્યારે તમે તમારી પૂરી એક્ટિવિટી કે તમારી યુઝ્યુઅલ વે ઓફ વર્કિંગમાં આવી ગયા છો એ ટાઈમે, અને બીજું કે તમને કોઈ બ્રીધિંગ ડિફિકલ્ટી કે બ્રીધિંગ પ્રોબ્લેમ નથી, આ વખતે તમારે એ દવાઓ બંધ કરવી ફિઝિશિયનને પૂછીને જરૂરી હોય છે. સો આ બે મેજરલી દવાઓ છે જે કોરોનામાં ડિસ્ચાર્જ સમયે પ્રિસ્ક્રાઇબ થતી હોય છે અને આ બંને દવાઓની આડઅસર ઘણી છે. બ્લડ થિનર વધારે લેવાથી ઘણી વખત બ્રેનમાં કે કોઈ અલગ જગ્યાએ બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જાય છે. સો બંને દવાઓનું નિયંત્રણ થવું જરૂરી છે ટુ સર્ટેન એક્સટેન્ટ વિથ કન્સલ્ટેશન ઓફ ફિઝિશિયન. ઓકે સર, દર્શક મિત્રોનો એક ક્વેશ્ચન છે કે જો કોઈ એવા કોવિડ થઈ ચૂકેલું હોય કોઈ દર્દીને અને પાછું રિકરન્સ થઈ શકે, સેમ સેકન્ડ ટાઈમ કોરોના થઈ શકે એવા પેશન્ટને? જો કોવિડ નું રિકરન્સ એક મોટો સવાલ છે અત્યારે. પેલું કે કોવિડ તમને થયું છે, અત્યારના જે બી ડેટા છે એવું કે છે કે તમારા અંદર કોવિડ ની પ્રતિકારક શક્તિ 3, 4 કે 6 મહિના સુધી રહે, બરાબર, અને પછી તમે વનરેબલ થાવ. હવે આપણે એ પીરિયડમાં છીએ કે આપણે 50% ઓફ પોપ્યુલેશનને કોવિડ થયું છે. હવે આપણે એ જગ્યાએ આવીશું કે આપણે 3-6 મહિના પાસ કર્યા છે અને હવે જે રીઇન્ફેક્શન થવા જોઈએ કે રીઇન્ફેક્શન થાય છે કે નથી થતા એ જોવું પડે. રીઇન્ફેક્શન બે રીતે થાય. પેલું કે તમારી ઇમ્યુનિટી ઓછી છે, તમને પાછું કોવિડ થયું. બીજું, નવી સ્ટ્રેન ઓફ કોવિડ કે બીજી સ્ટ્રેન જે અમને યુરોપમાં એવું કહેવામાં આવે છે કે જર્મનીમાં આઈ થિંક સો કે એ લોકોમાં હવે નવી સ્ટ્રેન દેખાય છે કોવિડની, બરાબર. તો યુકે સો સ્ટ્રેન બદલી અને ઇન્ફેક્શન થવું, સેમ સ્ટ્રેનનું અગેન ઇન્ફેક્શન થવું હજી
કન્સોલિડેટેડ ડેટા નથી. બટ રિસન્ટલી જ્યારે હિન્દુજા હોસ્પિટલના ડોક્ટરમાં અને નાયર હોસ્પિટલમાં ડોક્ટરમાં જ્યારે જોવામાં આવ્યું ત્યારે જે ફર્સ્ટ ઇન્ફેક્શન હતું એ ડિફરન્ટ સ્ટ્રેન હતું અને સેકન્ડ ઇન્ફેક્શન ડિફરન્ટ સ્ટ્રેનથી હતું. કોમ્પ્લિકેશન વધારે ન હતા પણ હતું, ઇન્ફેક્શન હતું. દે હેડ સમ સિમ્ટમ્સ એન્ડ દે રિક્વાયર્ડ સમ મેડિકેશન ફોર ધેટ. સો વી આર ઇન વેરી પ્રિમિટિવ, કે બહુ જ ઓછા દર્દીઓ છે કે જેમાં આપણે કહી શકીએ કે આ વસ્તુનું રીઇન્ફેક્શન છે કે નથી. પણ ડેફિનેટલી એનો મતલબ એ જ બને છે કે આપણે હંમેશા સજાગ રહેવું, માસ્ક પહેરવું અને અમુક લેવલનું ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે જ્યાં સુધી આપણી પાસે કોઈ પ્રૂવન ડેટા નથી કોઈ વસ્તુના. સર, અને લાસ્ટ આપણે એક ક્વેશ્ચન, વેક્સિનેશન માટે આપનો શું અભિપ્રાય છે? લોકોને આપ આપના તરફથી માહિતી આપી શકો છો કે પીપલ આર વેઇટિંગ ફોર વેક્સિનેશન. એક બાજુ ડર પણ છે કે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, તો આપ આપના અનુભવ પ્રમાણે આપ લોકોને શું માહિતી આપવા માંગશો અબાઉટ વેક્સિનેશન? ધીસ લાસ્ટ ક્વેશ્ચન ફ્રોમ us. Last question was very tricky, actually. Look, personally, if you ask me, what is vaccine? Vaccine is some medicine which has been cultivated, કે જેને બનાવવામાં આવી છે લેબોરેટરીમાં તમારી ઓવરઓલ હેલ્થને સુધારવા માટે, કે તમને કોવિડનું ઇન્ફેક્શન ના થાય એના માટે. કોઈ પણ મેડિસિન તમે તમારા શરીરમાં આપો તો અગેન એના પ્રોબ્લેમ થવાના સિચ્યુએશન કે પ્રોબ્લેમ થવાના ચાન્સીસ હોય જ છે. એનો રેટ કેટલો છે એ જાણવો જરૂરી છે. જેમ કે અત્યારે યુએસ યુકેમાં વેક્સિનેશન ચાલુ થયું છે. ઇફ ધ રેટ ઓફ કોમ્પ્લિકેશન comes below 1% in any population, that is the least risk you can take it. બરાબર? બિલો 1%, 100 માંથી એક જણાને કે 1000 માંથી એક જણાને થતો હોય તો એ રિસ્ક અત્યારના સમયે લેવો જરૂરી છે. ઇન ધ સેન્સ કે આપણે માસ પોપ્યુલેશનમાં જ્યારે કોવિડનું વેક્સિનેશન આપીએ ત્યારે એમાંથી there might be few people who જે પણ જ્યારે વેક્સિન આવશે આઈ એમ શ્યોર કે ઇન્ડિયામાં બી એ જ રીતે લોકો લાઈનમાં હશે કે જે રીતે બાકી બધી જગ્યાએ. Because people are fed up of things, staying at home, not going to work. There are a lot of other possible complication of COVID. કે જ્યારે વેક્સિન આવશે હું લઈશ કે નહીં, I will check my antibody at that point of time. બરાબર? અગર મારો એન્ટીબોડીનું લેવલ સારું હશે, I will not take it at that point of time. બરાબર? હું ખુદ I have been working in COVID for a long time. I had COVID for 15 days. I was quarantined for that. I'll check my antibody level, and if the antibody level is good enough for me to get protection, then I will not take it. So જેને કોવિડ થઈ ગયું છે, I would prefer કે antibody level check કરાવો. If you don't have enough amount of antibody, probably you might need to take it. Okay, thank you, sir. It was a very good session, Dr. Tushar and Dr. Payal Makwana. It was very, very informative for everybody. અને આખો જેજી પરિવાર અને જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી વતી અમે ખૂબ આભારી છીએ આપ સૌના. Thank you so much, sir and ma'am. Thank you. Thank you so Thank you much, so sir much, and sir, ma'am. ma'am. Thank you very much. Thank you. Good night. Bye bye. Good night. Good night, ma'am. Bye, ma'am. Good night, ma'am. Good night, sir. Good night.